અ ટ્રોફી. મેથમેટિક્સનો રેકોર્ડ તોડેલો, હું ટોપ કર્યું. હું આર્મીમાં ગયો હોત તો જનરલ તરીકે રિટાયર થયો હોત હું શ્યોર કહી શકું. તમે દેશના દુશ્મનો સામે સર્જિકલ સ્ટ્રાઇક ન કરી શક્યા, પણ દુનિયાના દુશ્મન કેન્સર સામે તમે સર્જિકલ સ્ટ્રાઇક રોજ કરો છો. ટાંકા વગરની જે સર્જરી કહેવાય છે એને તમે ઇન્ટ્રોડ્યુસ કરી. ગાયનેક કેન્સર સર્જરી આદિવાસી અને બીજા અન્ય ગરીબોના માટે અમે ફ્રી સર્જરીઝ કરી. એના પછી બીજા 3 વર્લ્ડ રેકોર્ડ્સ થયા, 13 આંતરરાષ્ટ્રીય અને 34 રાષ્ટ્રીય એવોર્ડ્સ મળ્યા. એમાં 90% વધારે કોન્ટ્રીબ્યુશન મારા વાઇફનું છે. અમે લોકોએ અત્યારે 18,000થી વધારે સર્જરીઝ. તો પહેલું તો હું રિટાયર થવાનો નથી. અચ્છા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત સદા બહાર લમ્હે. હું છું આપની સાથે બંસી રાજપૂત. મારા આ શોમાં હું તમારી મુલાકાત અલગ અલગ ક્ષેત્રની જે પ્રતિભાઓ છે તેમની સાથે કરાવતી હોઉં છું. અને આજે આપણી સાથે જે જોડાયા છે તે બહુ જ સારા ડૉક્ટર તો છે જ, ગાયનેક છે, સર્જન છે, એક્ટર પણ છે, અને સાથે સાથે બહુ જ બધી પ્રતિભાઓ તેનામાં છુપાયેલી છે. તો સીધા જ આપણે એમની પાસે જ જઈશું. ડૉક્ટર મુકેશ બાવીસી આપણી સાથે જોડાયા છે. વેલકમ ઓન માય શો. થેન્ક યુ સો મચ. સો મેં જે રીતે કહ્યું કે બહુ જ બધા, અને મેં ઘણા લાંબો આપણે કહેવાય કે ગરબો રહ્યો છે, કે ઓળખાણ રહી છે, એટલે બહુ જ બધા તમારી જે સાઇટ છે મેં જોઈ છે. તો તમે ક્યાંથી આજે શરૂઆત કરવા માંગશો? ડૉક્ટરથી શરૂઆત કરવા? તમે કહો ત્યાંથી વેરેવર. તો હું એ જાણવા માંગીશ કે પહેલેથી એવું નક્કી હતું કે ડૉક્ટર બનવું છે, યા એ આખી જે કહાની છે ડૉક્ટર બનવાની પહેલા તો એ શું છે? ઓકે, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. મારી તો સ્ટોરી એવી છે કે હું માવડિયો, એટલે મમ્મી સાથે બહુ જ અટેચ નાનપણથી જ, એટલે એની પાછળ ફરું. અને જેને કહેવાય ને કે પલ્લું પકડીને બધે ચાલતો, ટોયલેટમાં જાય તો એનું હેન્ડલ પકડી રાખવું, એના માટે પણ બહુ એમ્બેરેસિંગ હતું એવું હવે મને લાગે છે. પણ એ અટેચમેન્ટ વોઝ અટેચમેન્ટ. મારા ફાધરે એવું વિચાર્યું કે આને દુનિયાની સામે રજૂ કરવો હોય તો પછી આ નહીં ચાલે, એને કોઈ બોર્ડિંગ સ્કૂલમાં કે કોઈ એમાં એમણે એક જાહેર ખબર વાંચી, સૈનિક સ્કૂલ, આર્મી સ્કૂલ છે, અને તમામ રાજ્યોમાં એક સૈનિક સ્કૂલ એવી આપણી ગુજરાતમાં બાલાચડી જામનગર પાસે છે. તો મને ત્યાં મોકલવામાં આવ્યો, અને હું ભારપૂર્વક કહું છું કે મને મોકલવામાં આવ્યો, સેન્ટ. મને તો કંઈ ઈચ્છા જ નથી. મને એમ થાય કે મમ્મીને છોડીને ક્યાં જવાનું એમ. મારા 3 ભાઈ ભાંડુઓ, એ લોકો મમ્મી પપ્પા સાથે રહે ને મારે એકલાએ. રડ્યા હતા જવા માટે? અને ત્યારે બિલકુલ રડ્યો નહોતો. મારા પપ્પા મારી સાથે આવ્યા, અને જતા પહેલાં એક દિવસ ત્યાં સાથે રહ્યા, અને પછી મને કીધું તને ગમશે ને? એટલે મેં વળી હાય પાડી, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે આ મેં ક્યાંથી હા પાડી દીધી એમ. અને ઇટ વોઝ એટલું બધું હાર્શ રૂટીન. સવારે 5 વાગે ઉઠો, સીધું પરેડમાં જાઓ. આર્મીના ઓફિસર તરીકે તમને ટ્રેન કરવામાં આવે તો એ તો કેટલું બધું હાર્શ હોય, અને મને બિલકુલ ગમતું નહોતું. અને મને એમ થયું કે અહીંયા તો રહેવું જ નથી એમ. મારા ફાધર મને લેવા આવ્યા. પ્રિન્સિપલે કીધું કે આ તો બધા લોકો આ જ નખરા હોય છે બધાના. 6 મહિના પછી ફરીથી તમને આવો કોઈ કાગળ લખે તો હું તમને આ તમારો છોકરો પાછો આપી દઈશ. બાકી આ બધા લોકોનું આ જ રિએક્શન હોય છે. અને મારે તમને એવું કહેવું છે કે એ 6 મહિનાની અંદર અમારા ક્લાસરૂમમાં, મેથમેટિક્સના ક્લાસમાં એવી ઘટના બની કે એનાથી એમણે એક પ્રશ્ન પૂછ્યો અને એનો જવાબ મને આવડી ગયો એમ. અને બીજા કોઈને આવડ્યો નહીં. અને મારા ટીચરે તરત જ એક ખિસ્સામાંથી ચોકલેટ કાઢીને મને આપી. એટલે દેટ વોઝ માય ફર્સ્ટ ટ્રોફી. ધ ટોફી વોઝ અ ટ્રોફી એમ. એવું એટલું બધી મજા આવી ગઈ. એટલે પછી ધીમે ધીમે મને ત્યાર પછી એ જગ્યાથી, એ જે કર્યાથી વધારે પ્રેમ થઈ કે મને એવું થયું કે આ હું માનું છું એટલું બધું ખરાબ જગ્યા નથી, એટલી હાર્શ નથી એમ. અને પછી હું 5th ત્યાં જોઈન થયો. એટલે 9 વર્ષની કુમળી વયે મને ત્યાં મોકલ્યો. ગોરધનદાસ ચોખાવાલા કરીને એજ્યુકેશન મિનિસ્ટર ગુજરાત સરકારના, અને એ અમારા ચીફ ગેસ્ટ તરીકે આવ્યા. અને 5th ક્લાસની અંદર એક વિષયમાં હું ફર્સ્ટ આવ્યો, અને હું ક્લાસમાં પણ ફર્સ્ટ આવ્યો. એટલે એટલા બધા પ્રાઇઝીસ મને મળે. હવે એ પ્રાઇઝીસ મળે ને એના માટે મારા હાઉસમાં ફોલ ઇન, આર્મીના હોય તો એમાં પોતાના હાઉસમાં ફોલ ઇન થવાનું, અને એની અંદરથી તમારું નામ બોલાય, તમારો રોલ નંબર બોલાય, મુકેશ બાવીસી, રોલ નંબર 480, શિવાજી હાઉસ. એટલે મારે બહાર નીકળીને માર્ચ કરતા સ્ટેજ પર જવાનું અને રિસીવ કરવાનું. પછી બીજી વાર, ત્રીજી વાર પછી ગોરધનદાસ ભાઈએ કીધું કે તું હવે સ્ટેજ પર જ રહે. ઇટ સીમ્સ લાઈક તમને બધા પ્રાઇઝીસ તમને જ મળી રહે છે. એમણે પોતે પણ વિચાર્યું.
તો પણ પ્રિન્સિપલની સામે મેં જોયું એટલે મને કે હા અહીંયા ઊભા રહો, એટલે પ્રિન્સિપલની રજા વગર આર્મી. એટલે ત્યારે એ આર્મીની ટ્રેનિંગ, કારણ કે આઈ નો ધેટ કે આ જે સૈનિક સ્કૂલની જે ટ્રેનિંગ હોય છે એક અલગ જ લેવલની, એટલે ત્યાંથી માણસ કંઈક બનીને તો આવે છે, પણ ડોક્ટર બનવું છે એવું કઈ રીતે નક્કી કર્યું? હા, એટલે મને તો એક અમારા ટીચર હતા મિસ્ટર પ્રધાન, એમણે મને 2-3 વર્ષ પછી હી વુડ ઓબ્ઝર્વ મી. મેં ત્યાં મેથમેટિક્સનો રેકોર્ડ તોડેલો કે એક ગોપાલ નિહલાની કરીને તો એના 92% એવરેજ આવેલું અને હી બીકેમ અ રેકોર્ડ હોલ્ડર. અને હું આવ્યો ત્યારે મારે 4 પરીક્ષાઓમાં 100 માર્ક્સ આવેલા, એટલે ઇટ બીકેમ અ રેકોર્ડ. તો હું જ્યાંથી પસાર થઉં ને ત્યાંથી પણ લોકો એમ કે આ રેકોર્ડ હોલ્ડર છે, એટલે આપણું જે રેકગ્નિશન થાય એનાથી પેલું મમ્મી પણ Boost મળે. થોડા બૂસ્ટ મળે. અને મમ્મીને બધાનું જે એમની સાથે ન રહેવાનું ને એ બધું અહીંયા થોડું સ્મૂથ થઈ ગયું. ઓકે. અને મેં જે રીતે ત્યાં પરફોર્મ કર્યું, ત્યાંની જે ટ્રેનિંગ, જે વાતાવરણ છે, મને એવું લાગ્યું કે મારે હવે આર્મીમાં જ જવું છે. ઓકે. એટલે હું આર્મીમાં ગયો હોત તો જનરલ તરીકે રિટાયર થયો હોત એ હું શ્યોર કહી શકું, એટલું Right. મારી ટ્રેનિંગ હતી. પણ જ્યારે એની પરીક્ષા થઈ, જ્યારે અમે 11th આવીએ ત્યારે અમારી નેશનલ ડિફેન્સ એકેડમી છે ખડકવાસલા, ત્યાંની પરીક્ષા. અને એ પરીક્ષા હું ટોપ કર્યું, મેં યુપીએસસી હતું અને ટોપ કર્યું. પછી ત્યાંથી બેંગ્લોરમાં 5 દિવસનો એક્સટેન્સિવ ઇન્ટરવ્યૂ હોય, એમાં તમે કઈ રીતે સૂવો છો, કઈ રીતે પડખા ફેરવો છો, કઈ રીતે બ્રશ કરો છો, બીજાને મદદ કરો છો, બધું જ જુઓ. એ 5 દિવસના ઇન્ટરવ્યૂમાં બી આઈ હેડ ટોપ્ડ, પણ મેડિકલી આ ચશ્માના લીધે આઈ વોઝ રિજેક્ટેડ. -3 થી વધારે નંબર હોય તો તમે ના જઈ શકો. તો આઈ વોઝ ક્રેસ્ટ ફોલન, મને એકદમ હતાશ થઈ ગયો. મને તો કે આર્મીમાં ના જઈ શકો એમ. પછી મારા ફાધરે મને કીધું કે તું આખા ગુજરાતમાં હાયર સેકન્ડરી, ઓલ ઇન્ડિયા હાયર સેકન્ડરીમાં તું ફર્સ્ટ આવ્યો છે, એટલે તને સીધું મેડિકલમાં મળી જશે, એટલે તું ત્યાં જા. એટલે ત્યારે મેં બહુ વિચાર્યું પણ નહોતું કે હું ડૉક્ટર બનું. રાઈટ. પણ એ ડૉક્ટર ત્યારથી મેં બીજે મેડિકલ કોલેજ જોઈન કરી. અને મારા દર્શકોને પણ હું ખાસ એ જણાવવા માંગીશ કે એઝ અ ડોક્ટર પણ તમે બહુ જ બધા અચીવમેન્ટ્સ તમારી પાસે I think, પ્રવૃત્તિઓમાં અને બધામાં. 4 જેટલી અલગ અલગ ડિગ્રી, અલગ અલગ જે કહેવાય કે Yes, yes. આઈ વોન્ટ ટુ નો અબાઉટ ઇટ. યસ, એટલે મેં MBBS ત્યાં કર્યું બીજે મેડિકલ Right. કોલેજમાં. અને બીજે મેડિકલમાં પણ હું એક જેને કહેવાય ને હીરો એટલે આપણે ફિલ્મવાળો હીરો નહીં, Yeah. પણ એમ કે હું ડિબેટ્સમાં ફર્સ્ટ આવતો, બીજી બધી એક્ટિવિટીઝમાં મારા નામ, ફોટા બધું નોટિસ બોર્ડ પર હોય અને એ બધું, એટલે બહુ બહુ મજા આવતી હતી. એમ તમે બધા લોકો તમને રેકગ્નાઇઝ કરે ને એમ. તો ત્યાં MBBS કર્યું અને એના પછી મેં ગાયનેકોલોજીમાં અને પછી ગાયને કેન્સરમાં ડિગ્રીઝ લીધી. અને હમણાં જર્મની કીલ યુનિવર્સિટી છે, એની અંદરથી મેં 4 એડવાન્સ ડિપ્લોમાસ કર્યા. અને એ ડિપ્લોમાસ છે તે ગાયનેક કેન્સરનું છે, ગાયનેક સર્જરીઝનું છે, લેપ્રોસ્કોપી એટલે એડવાન્સ લેપ્રોસ્કોપીઝ છે, અને જે સ્ત્રીઓની કોસ્મેટિક સર્જરીઝ હોય એને એ Right. લોકો હવે એસ્થેટિક સર્જરી કહે છે, Okay. એનો મેં ડિપ્લોમા હાંસલ કર્યો. એટલે આ બધી ડિગ્રી. એટલે ટાંકા વગરની જે સર્જરી કહેવાય છે એને તમે ઇન્ટ્રોડ્યુસ કરી. Yes. સાથે સાથે કહેવાય કે ફર્સ્ટ એવો સર્જન ઇન ઇન્ડિયા, First gynec cancer ગાયનેક surgeon. કેન્સર સર્જન ઇન હા, આની સ્ટોરી હું થોડી બ્રીફમાં, Right. ઇન્ટરેસ્ટિંગ છે. MBBS વખતે, હજી તો હું પોસ્ટ ગ્રેજ્યુએશન તો પછી થયું, પણ MBBS વખતે અમારે કેસ પ્રેઝન્ટ કરવાનો હોય, કોઈને પગમાં વાગ્યું છે કે કોઈ ડાયાબિટીસ છે તો એનું અમે પ્રેઝન્ટ કરીએ. તો મેં અંગ્રેજીમાં પ્રેઝન્ટ કર્યું અને ડૉક્ટર માવલંકર બહુ જ ફેમસ સર્જન હતા, એમણે એ સામે બેઠા હતા અને કે દીકરા તું સરસ અંગ્રેજી બોલે છે, પણ તું ગુજરાતીમાં કેમ નથી બોલતો એમ, તને ગુજરાતી નથી આવડતું? ગુજરાતી નથી? મેં કીધું હું તો ઠેઠ ગુજરાતી છું. અમે આ શબ્દ વાપર્યો, હું ઠેઠ ગુજરાતી. તો કે તો તારા બધા દર્દીઓ મોટાભાગના બધા ગુજરાતી બોલશે, તો તને નથી આવડતું? એટલે પછી મેં સમજાયું કે હું સૈનિક સ્કૂલમાં ભણ્યો ત્યાં ગુજરાતી અલાઉડ નહોતું. રાઈટ. એકમાત્ર ગુજરાતીનો મહાવરો મારી મમ્મીને પોસ્ટકાર્ડ દર 15 દિવસે કમ્પલસરી લખવાનું હોય, એ ગુજરાતીમાં. એના સિવાય મને ગુજરાતી આવડે નહીં. તો તમને હું એ કહીશ કે ત્યાં MBBS વખતે બ્રેક વખતે જે વચ્ચે બ્રેક્સ હોય એમાં હું મોટરસાઇકલ લઈને વિદ્યાપીઠ ડ્રાઈવ કરીને જતો હતો. ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ હેડ અ બ્યુટિફુલ લાઇબ્રેરી અને એની અંદર મેં ગુજરાતી ક્લાસિક્સ વાંચ્યા.
ગુજરાતનો નાથ પૃથ્વી વલ્લભ, ક્યાં વાત હે. ભદ્રમ ભદ્ર, એટલે બહુ રેર કોમ્બિનેશન કે ડોક્ટર આ સાથે બધું સાથે વાંચ્યું મેં. તમે જે રીતે એક્ટિંગનો પણ તમને શોખ છે, ઘણી બધી ઓફર પણ તમને મળી ચૂકી છે અને Yes. સાથે સાથે તમે આપણે પણ એક મૂવીમાં યસ સાથે યસ, સ્ક્રીન સંઘવી એન્ડ શેર કરી સન્સ, છે. બહુ સરસ મૂવી છે. બિલકુલ. Yes. તો એ પણ પેરેલલી આજે તમે કહો છો કે આ શોખ હતો, આ ગમતું શોખ. તો આ પ્રવૃત્તિ, કે પહેલે આવો જ નેચર રહ્યો છે હંમેશાથી કે આમ બધું જ કંઈક એક્સપ્લોર કરવું હોય ગમે? યસ, એટલે એક્ઝેક્ટલી એ એક્સપ્લોર કરવાનું. હું હજી તમે પેલી ટાંકા વગરની સર્જરીની જી, વાત જી, કરતા હતા ને, બિલકુલ. હું એની વાત માંડીને કહેવા Right. માંગતો હતો. પછી ત્યાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હું કેન્સર હોસ્પિટલમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRI, એમાં પહેલી વાર ગાયનેકોલોજીનો વિભાગ ખુલ્યો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે. જે રૂએ આખા ભારત દેશની અંદર પ્રથમવાર કોઈ સ્ત્રીના કેન્સરનું સ્પેશિયલિસ્ટ બને ઇન્ડિયામાં ટ્રેન થઈને, એવું હું પ્રથમ, એટલે આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે કે આઈ એમ ધ ફર્સ્ટ ગાયને કેન્સર સર્જન ટ્રેન્ડ ઇન ઇન્ડિયા. હવે અમારા ટીચર તરીકે હાર્વર્ડના ડૉક્ટર CA શાહ અમારા ટીચર હતા. 4 જણા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઇંગ્લેન્ડથી 3 મહિના માટે એ લોકો બધા આવ્યા, અમને ટ્રેન કર્યું. તો એ કઈ રીતે ઓપરેશન કરે છે, કઈ રીતે સાધનો પકડે છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કઈ રીતે પેશન્ટ સાથે વાત કરે છે, એ બધાનો લાવો, એ એક્સ્ટ્રોર્ડિનરી લાવો. એની અંદર બ્રેક્સ, ત્યાં પણ બ્રેક, મારા માટે આ બ્રેક્સ બહુ મહત્વના છે. ઓકે. બ્રેક્સની અંદર હું હંમેશા લાઇબ્રેરીમાં બેસી રહેતો હતો, અથવા એક અમારો બકો કરીને હતો, એ અમારો લેથ પંચાલ જે હોય ને, પેલા ઇન્સ્ટ્રુમેન્ટ તૂટફૂટ થાય તો એને રિપેર કરે. ઓકે. તો એ એક નાનકડી એની કેબિન જેવું હતું, એની સામે એક ફૂટલું સ્ટૂલ હોય, એની પર હું બેસતો એની સામે, અને એ વાતોડ્યો હતો, એટલે મને બી વાત કરવાની મજા આવે. તો એ બધા સાધનો રિપેર કરે ને, તો બીજા વિભાગના સાધનો પરથી મેં ગાયનેકના સાધનોની શોધ કરી. અચ્છા. કે જેમ કે એક લેરિંગોસ્કોપ હોય, તો એ કઈ રીતે સાધન અંદર લાઇટ ઉતારે ગળામાં એનેસ્થેસિયા આપવા માટે. તો મને થયું કે ગાયનેકોલોજીમાં આ સાધન લાઇટવાળું આપણે કેમ ના બનાવીએ. એવી રીતે અમે કેન્સર ઓપરેશનો કરતા હતા, તો એની અંદર અમને થાય કે જે પાવડા જેવા સાધનો હોય, જે બધા બાકીના નોર્મલ અંગો દૂર રાખે, એમાં લાઇટ કેમ ના નાખીએ તો અંદર સુધી લાઇટ જાય. તો આ બધા સાધનોની શોધ આ બકાના આભારી છે કે હું એની સામે જોતો અને એ જોતો હતો. એવી રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી અમે લોકો એક કોન્ફરન્સમાં, હું ને મારા પત્ની, એ પણ ગાયનેકોલોજીસ્ટ, ને અમે લોકો સાથે ભણ્યા, લગ્ન થયા. હવે એમાં અમે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુંબઈ ગયા, પવઈમાં રીનાસા કરીને હોટેલ, એની અંદર આ કોન્ફરન્સ હતી લેપ્રોસ્કોપીની. લેપ્રોસ્કોપી આસિસ્ટેડ વજાઇનલ હિસ્ટેરેક્ટોમી મેડિકલ નામ છે. અને એ જ્યારે બતાવતા હતા, ત્યારે હું સામાન્ય રીતે, હું જ્યારે સ્પીકર ના હોઉં તો હું શાંતિથી સાંભળું, જોઉં અને નોંધ લઈ લઉં, નોટ્સ લઈ લઉં. એના બદલે હું ઊભો થયો અને મેં એમ કીધું કે એક્સક્યુઝ મી, આ ઓપરેશન લેપ્રોસ્કોપીની મદદ વગર થઈ શકે એમ છે. તો સન્નાટો, આપણે પેલું ફિલ્મી સન્નાટો હોય ને, એવું સન્નાટો છવાઈ ગયો. પછી એક ગાયનેકોલોજીસ્ટ ઊભા થયા, એ લોકલ હતા ત્યાંના, મુંબઈના. એ કે ડૉક્ટર બાવીશી, હું તમને ઓળખું છું, તમે જાતે લેપ્રોસ્કોપી વગર આ ઓપરેશન કરી બતાવો, 10 કેસ કરો, પછી અહીંયા ફરીથી આવો તો તમને માનીએ. અત્યારે વાહિયાત વાતો કરવાનો સમય નથી. તો ત્યારે મને એકદમ આ સ્પર્શી ગયું. મને તો કે આ વાત બરાબર છે. ફ્લાઇટમાં પાછા આવતા મેં પોઈન્ટ્સ નોટ કર્યા, સ્ટેપ્સ લખ્યા, અને પછી અમે લોકો એક પછી એક બધા ઓપરેશનો કર્યા. ટાંકા વગરના ગર્ભાશય કાઢવાના ઓપરેશન, જેને NDVH કહેવાય છે, એક પછી એક બધા કર્યા. કુદરતે અમને મદદ કરી. ઈશ્વર હંમેશા સારું ઇન્ટેન્શન હોય તો સાથ આપે જ. અને અમને એવું થયું કે આ બધા, અને 100 ઓપરેશનો થયા. અમે એનું આખું બધું તૈયાર કર્યું. પછી હું પેલા ડૉક્ટરનું નામ પણ ભૂલી ગયો કે કોણે અમને આ ઇન્સ્ટિગેટ કર્યા હતા કે તમે આ કરી બતાવો તો ખરા. અને ત્યાં સુધીમાં એક નવી શોધ થઈ ચૂકી હતી. એના માટે તમારું એક રેકોર્ડ બી છે, એક વર્લ્ડ રેકોર્ડ છે. હા, એટલે અમે લોકો, હા, એક કેમ્પમાં અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા. ત્યારે એક ગાયનેકોલોજીસ્ટ સિનિયર હતા ને, એ આવી ન શક્યા, તો લાસ્ટ મોમેન્ટ પર મને અને વિદુલાને ઇન્વાઇટ કર્યા. અને એની અંદર અમે લોકો ગયા, અને ત્યાં અમે જોયું તો એટલા બધા ગરીબ લોકો, એટલું બધું કે વિદુલાના શબ્દોમાં કહું તો એક ચંપલ લાલ કલરનું હોય ને એક પીળા કલરનું હોય ને, એ લોકો દે કુડ અફોર્ડ. ત્યારે અમે એમને કીધું કે આ બધાને અમારે ત્યાં અમદાવાદ મોકલો, અમે બધાને ફ્રી ઓપરેશનો કરીશું. તો ત્યાંના ડૉક્ટરે કીધું કે આ લોકોને બસના ભાડાના પૈસા નથી એમની પાસે. તો અમે કીધું અમે 1 અઠવાડિયા પછી ફરી આવીશું. અમે એવું સાબિત કરવા માંગતા હતા લોકો સમક્ષ, વિશ્વ સમક્ષ,
કે જે ઓપરેશન 2 થી 2.5 કલાક 3 કલાકનું છે તે 15 મિનિટમાં 20 મિનિટમાં થઈ શકે. આ એક નવી ટેકનિક છે અને નવો રૂટ છે, એનાથી આ ઓપરેશન શક્ય બને છે, જેની અંદર લોહીની જરૂર પડતી નથી, એક દિવસથી વધારે રહેવાની જરૂર પડતી નથી. અને સેમ ટેકનિક કે જે તમે ઇન્વેન્ટ કરી જે અમે ઇન્વેન્ટ કરી હતી, ઓલરેડી ઇન્વેન્ટ કરી ચૂક્યા હતા, Right, જેની વાત right. મેં હમણાં કરી, એ જ ટેકનિકનો ઉપયોગ કરીને આ બિલકુલ પુઅર, બિલકુલ ગરીબ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી અને બીજા અન્ય ગરીબોના માટે અમે ફ્રી સર્જરીઝ કરી. એક દિવસમાં અમે લોકો 16 કલાકમાં 50 આવા ઓપરેશનો કર્યા, જે અમે આજે પણ અમે અમેરિકા જઈએ, અમારી વસ્તુઓ પ્રેઝન્ટ કરીએ ત્યારે 16 અમે કલાકમાં 50 50 ઓપરેશનો surgery. કર્યા, એબ્સોલ્યુટલી. અને Wow. ધીસ વોઝ એન અમેઝિંગ, ઇટ વોઝ રેકોગ્નાઇઝ એઝ અ વર્લ્ડ રેકોર્ડ. એટલે અમે લોકોએ આ કર્યું. એના પછી બીજા 3 વર્લ્ડ રેકોર્ડ્સ થયા. એક Okay. સૌથી મોટી ફાઇબ્રોઇડની 8 કિલોની ગાંઠ અમે કાઢી. એક પેશન્ટની અંદર અમે આ જે અમારી ટેકનિક છે એનાથી ઓપરેશન દ્વારા એક ગર્ભાશય એવું કાઢ્યું કે જેની અંદર 108 ફાઇબ્રોઇડની ગાંઠો, 108 ગાંઠો, જસ્ટ ઇમેજિન, એ બધું અમે કાઢી આપ્યું છે કે ભાઈ આમાં પેટ પર કોઈ પણ કાપો ચીરો મૂક્યા વગર આ ઓપરેશન શક્ય બને છે. એવી જ રીતે એક ઓપરેશનની અંદર અમે ગર્ભાશય રહેવા દેવાનું હતું. 22 વર્ષની મહિલા ઉદયપુરથી આવી હતી અને 110 ગાંઠો હતી, સોનોગ્રાફી બતાવતું હતું, 110 નહોતું બતાવતું, પણ અમે એક પછી એક બધી ગાંઠો કાઢી અને ગર્ભાશય ઇન્ટેક્ટ, અકબંધ રહેવા દઈ. 6 મહિનામાં એને પ્રેગ્નન્સી પણ રહી અને આ એક અમેઝિંગ વસ્તુ હતી. આ બધા વર્લ્ડ રેકોર્ડ્સ છે જે તમે એક વાત કરી કે એક તો આટલી બધી અચીવમેન્ટ સાથે સાથે એ અચીવમેન્ટ્સમાં જીવન સંગીની ઓલવેઝ સાથે, કારણ કે તમે પ્રોફેશનલી પણ એ હંમેશા yes, તમારી yes. સાથે એઝ બિલકુલ, બિલકુલ. આસિસ્ટન્ટ સર્જન હોય છે, ઇફ આઈ એમ નોટ રોંગ. અને પ્લસ આટલા વર્ષોની તમારી આખી જર્ની, અને મેં જ્યારે તમને બંનેને સાથે જોયા છે તો મતલબ, અને તમે ડેસ્ટિનીમાં પણ માનો છો, મેં સાંભળ્યું બિલકુલ, કે તમે જે બિલકુલ. રીતે વાત કરી કે એ, અને જ્યારે તમે ક્યારેક કોઈનું દુઃખ એઝ અ ડોક્ટર કરતા હોવ છો, દૂર કરતા હોવ છો, એવા કોઈ કિસ્સા શેર કરી શકો કે જે તમને હા, થાય કે આમ તમારા બહુ- પ્રોફેશન માટે એમ થઈ જાય કે યસ આઈ ડેફિનેટલી. પહેલું તો હું વિદુલાની વાત કરું. વિદુલાને હું સાથે ભણ્યા, સેમ યરમાં MBBS અમે સાથે ભણ્યા, જે 4.5 વર્ષ ભણવાનું હોય તે, પણ એકબીજાને બહુ સિરિયસલી નહોતા લીધા, આમ કે હા આ છે, ને એને પણ એમ થાય કે આ છે એમ. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન વખતે અમે જુદા પડ્યા. હું કેન્સરમાં ગયો ને VSમાં, વાડીલાલ હોસ્પિટલમાં. એટલે કહે છે ને કે એબસેન્સ મેક્સ ધ હાર્ટ ગ્રો ફોન્ડર. એટલે અમે એકબીજાને, અને ત્યારે મોબાઈલ હતા નહીં, એટલે પેલું 1 રૂપિયો નાખીને પેલું ડબલું હોય એમાં ફોન કરવાનો અને પછી સામે એને બોલાવવાની, પછી વાત કરવાની, આજે શું કરે છે, ચાલો પિક્ચર જોવા જઈએ, ને એમ કરતાં કરતાં એકબીજાને એક પ્રેમ થયો. મારે એવું કહેવું છે કે મને આજ સુધીમાં 13 આંતરરાષ્ટ્રીય અને 34 રાષ્ટ્રીય અવોર્ડ્સ મળ્યા. કુલ મળીને 81 અવોર્ડ્સ મને મળ્યા છે મારા વર્ક માટે, અને જે સેવા કાર્યો અમે કર્યા છે. પણ એમાં એ મને મળ્યા નથી, એમાં 90%થી વધારે કોન્ટ્રીબ્યુશન મારા વાઈફનું છે, એ વિદુલાનું જ કોન્ટ્રીબ્યુશન છે. એ ક્યારેય આગળ નથી આવતી. એ બધું જ એના કમ્પ્લીટ ક્રેડિટ ટુ હર. જે રીતનો એનો સ્વભાવ છે. અને આજના જમાનામાં કે ઇવન લાઈક ઇન ધીસ જેન ઝી એન્ડ ઓલ, સહજીવન એ લોકો માટે અઘરું બહુ જ છે. અઘરું બની ગયું છે. બરાબર છે. કે તમારા જેવા લોકો એક અલગ કહેવાય ને કે એક વિઝન આપતા હોય છે નવી જનરેશનને કે ભાઈ ના હું તમને વાત કરું, એક જગ્યાએ હું લેક્ચર આપતો હતો અને આધ્યાત્માનંદ સ્વામી તે વખતે હયાત હતા, તો અમે 2 જણા જ હતા અને હું લેક્ચર આપતો હતો અને એ બધાને જોઈ રહ્યા હતા. પછી મારા પછી એમનો વારો હતો, એ બોલવા ઉઠ્યા ત્યારે મને કે એક હમણાં જ પરણેલા હોય અને હસબન્ડ વાઈફ આમ, અને હસબન્ડ બોલતા હોય તો વાઈફ કઈ રીતે એને આમ રસપૂર્વક જુએ, તો એ હાફ ધ સીટમાં બેસીને આગળ ફ્રન્ટમાં જ બેઠી હોય પણ તો એવી રીતે સાંભળતી હતી. ત્યારે આધ્યાત્માનંદને એવું, એમને સ્વામીને એવું થયું, કેટલા વર્ષો થઈ? 40 years, 85માં અમે લગ્ન કર્યા, જે 2025. તમારી કહેવાય ને કે તમે તમારી જે પ્રેક્ટિસ બધા સાથે, હા, બિલકુલ. બધું જ સાથે, આખો એક સફર તમે લોકોએ બિલકુલ, બિલકુલ. સાથે ખેડ્યો છે. અત્યાર સુધીમાં કેટલી સર્જરી કરી હશે? અમે લોકોએ અત્યારે 18,000થી વધારે સર્જરીઝ કરી છે, 18,000. અને મારે જાહેરમાં કહેવું છે કે એક પણ સર્જરી એના વગર અમે નથી કરી. દરેક સર્જરીમાં વિદુલા આસિસ્ટ કર્યું જ છે અને એ અમારી ઓડિટર છે. એટલે પેશન્ટને વધારે બેનિફિટ કઈ રીતે થાય, આ હજી આમાં વધારે આમ કરવાની જરૂર છે,
મેં કીધું હું તો ચેમ્પિયન છું, લોકો મને સારી રીતે આવું મને એક ચેમ્પિયન તરીકે ઓળખે છે, આ વિષયના એક મોટા નિષ્ણાત તરીકે ઓળખે છે, પણ એની સામે નહીં. એને એમ થાય કે ના આમાં હજી આમાં પેશન્ટને બેનિફિટ થાય એના માટે હજી એક વધારે અને આ કરો, હજી આમ કરો, હજી આમ કરો. બરાબર. એટલે શી હેઝ બીન એક્સ્ટ્રોર્ડનરી. એટલે મારે જરા અઘરું પણ પડે છે કોઈ વાર કે ભાઈ આ બધું. પ્લસ તમે ફરવાના પણ એટલા શોખીન છો, એટલે એવું તમને પૂછાય કે તમે કદાચ ડોક્ટર ના હોત તો શું હોત? ના, એ હું અત્યારે તો કલ્પી પણ નથી શકતો. આઈ રિયલી કેનોટ ઇમેજિન. પણ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ રાઇટર. એટલે મને ટોલ્સ્ટોય ને એ બધાની નવલકથાઓને એટલું બધું ગમતું. આજે પણ મારી દીકરીએ મને પૂછ્યું, મારી દીકરી છે રીની, એ ડેન્ટિસ્ટ છે અમેરિકામાં, એના હસબન્ડ ઋષભ એ પણ ડેન્ટિસ્ટ છે અને યુએસ આર્મીમાં પણ છે. એ લોકો મને પૂછે કે ડેડ તમે રિટાયર થયા પછી શું કરશો? એટલે મેં પહેલું કીધું, પહેલું તો હું રિટાયર થવાનો નથી. અચ્છા. અમારા પેશન્ટ્સ એક દિવસ ઓપરેશનના બીજા દિવસે કૂદતા હોય છે અને અમે એમને ના પાડીએ કે તમે પ્લીઝ કૂદો નહીં, આ કંઈ ગેરંટી નથી, તો પણ એ લોકો એવું કરતા હોય છે. તો મારી ડોટર છે, અમે બહુ સારા ફ્રેન્ડ્સ છીએ, એ મને મારી સાથે બેસે પછી મને કહે કે ડેડ તું શું, અને તુકારે જ બોલાવે કે ડેડ તું પછી શું કરવા માંગે છે? એટલે મેં કીધું બેટા હું તો ટોલ્સ્ટોય જેવો એક લેખક બનવા માંગુ છું, અને હજી પણ હું એવું વિચારું છું કે જ્યારે હું અમેરિકા હોઉં ત્યારે ફ્રી હોઉં છું તો મારે આ કરવું છે. ધીસ ઇઝ વોટ આઈ હેવ ઇન માઇન્ડ. એટલે અપાર્ટ ફ્રોમ તમારી પ્રેક્ટિસ તો ચાલુ જ છે અને તમે કહો કે રિટાયરમેન્ટ નથી લેવું. એક્ટિંગ કરો છો તમે, બહુ જ સારા, મતલબ તમે સ્પીકર પણ છો, અને એ સિવાય બીજા કોઈ શોખ કે જે લાઈક, અને અમારા ઓડિયન્સ માટે તમે કહે કે તમે, મને ખબર છે કે તમને કવિતાઓ વાંચવી યસ બહુ યસ. જ ગમે છે. એટલે એ કોઈ આર્મી સ્કૂલમાં ભણતું અને આર્મીનો જનરલ બનવા માંગતો વ્યક્તિ એ કવિતા કાવ્યોમાં રસ લેવા માંડે એ તો મારા માટે પણ નવાઈ છે. પણ એ થયું, એ બધું વિદુલાના લીધે થયું. અચ્છા. અને વિદુલાને અમે જ્યારે ડેટ કરતા હતા ત્યારે અમે સાથે જઈએ ત્યારે હું એને સામે ચાલીને એને કવિતાઓ સંભળાવતો, અને એને બહુ કવિતાઓમાં રસ નહીં. આ તો ઇન્ટરેસ્ટિંગ વાત છે કે મને આમ હાથ પકડીને એમ ના કે પેલું ફરીથી સંભળાવો ને, અથવા આને કઈ નહીં, એમ સાંભળી લે, જેને કહે ને સાંભળી લે એમ. તો પછી મને પાછળથી જે લાઈનો મળી ને, તો એમ કે હમારે પડોસ में एक आदर्श जोड़ी है जिसने मोहब्बत की पिछली तमाम रिकॉर्ड तोड़ी है. मैंने किसी तीसरे से पूछा कि भैया इनकी मोहब्बत क्यों इतनी गहरी है? तो उन्होंने कहा कि तुम्हें पता नहीं, पति कवि है, पत्नी बहरी है. એટલે એમ કે ભાઈ હું તો કવિતાઓ બોલતો જ જાઉં ને, ત્યાં તો બહેરા ગાને અથડાતું હોય છે, પણ એ બહુ પ્રેમથી સાંભળે. પછી એ જોતા, અને હું કોલેજમાં ડિબેટ્સમાં ભાગ લેતો અને બહુ બધું. તો એની અંદર હરિવંશરાય બચ્ચન, જાવેદ અખ્તર, ગાલિબ, ગુલઝાર, અલી સરદાર જાફરી, આ બધા લોકોની પોએટ્રીઝ મેં રિસાઇટ કરી છે. અને પછી લોકોને આ અવાજમાં અને હું જે રીતે રિસાઇટ કરતો હતો એમાં બહુ રસ પડતો. એટલે આપણી દુકાન ચાલી તો આપણને મજા આવે કે ચલો આ પણ કરીએ એમ. સો મચ ફન. તમને બંનેને જોઈને આમ કહેવાય ને કે ઘણા બધા લોકોને આમ પરણવાનું મન થાય કે ના, મતલબ આવી રીતને પણ જીવી શકાય, આવી રીતે. અરે વાહ, અરે વાહ. તો એમને અમારા માધ્યમ થકી કંઈ કહેવા માંગશો? યસ યસ. મને છે ને જાવેદ અખ્તરની કવિતાઓ બહુ જ ગમે. અને એ જે લખે ને એમાંય ઘણી બધી કે તુમે कैसे मैं बताऊं, तुम्हें कैसे मैं कहूं, मेरे बस में अगर हो तो मैं बस इतना ही करूं, तुम्हें दिन भर तुम्हें हर पल देखता ही मैं रहूं, तुम्हें देखूं तुम्हें चाहूं, तुम्हें मांगूं हर पल, तुम्हें मैं गुनगुनाऊं तुम्हें गाऊं हर पल, मैं तुम्हारा हूँ ऐसा दीवाना मेरी जान, मेरा मरना भी तुम ही हो, मेरा जीना भी हो तुम, मेरी मदिरा भी तुम ही हो, मेरा पीना भी हो तुम, मेरी चांदी भी तुम ही हो, मेरा सोना भी हो तुम, मेरा हंसना भी तुम ही हो, मेरा रोना भी हो तुम, मेरी सारी सांसों में तुम ऐसे हो घुली, मेरी आंखें तुम्हें देखें चाहे बंद हो या खुली, मैं तुम्हारा हूँ ऐसा दीवाना मेरी जान. That's it. क्या बात है, क्या बात है. એટલે આ તો તમે તો કવિતાના શોખીન હશો તો આ તો ખોવાઈ જવાય એવી વસ્તુઓ છે. બહુ બહુ સુંદર જગ્યા. એટલે આજની જે જનરેશન છે કે જે રિલેશનશિપથી ભાગતી હોય છે, નો સ્ટ્રિંગ અટેચ એન્ડ ઓલ,
તો એ લોકોને પણ એટલે તમારે એના પણ લેક્ચર લેવા જોઈએ તમારે એ લોકો કારણ કે Yes, see, I don't know. આ તમે કઈ રીતે લો છો આજે આજની જનરેશન છે પ્રોફેશનલી બી ઇવન આઈ એમ આસ્કિંગ કે જે લોકોને કારણ કે તમે બહુ જ બધું અચીવ કર્યું છે બહુ જ બધું આજે પણ હજી કરી રહ્યા છો અને તમે કહી રહ્યા છો ઇટ્સ વેરી ગુડ થિંગ કે ભાઈ તમે રિટાયરમેન્ટ લેવા જ નથી માંગતા Yes, સમાજ yes. માટે બહુ સારી વાત છે આ જનરેશનને શું કહેવા માંગો છો હું તમને એક કહું, તમે જે આ રિટાયરમેન્ટની વાત કરી ને, હું તમને એક પ્રસંગ કહું કે કેમ રિટાયરમેન્ટ નહીં લેવાનું. હા મારું પહેલું કેન્સર સર્જરી મેં જે કરી એ કેન્સર હોસ્પિટલની અંદર જ કરી. અમને આપવામાં આવે કે હવે તમે સક્ષમ છો, તમે કરો. મેં કરી, પછી એમાં મારું નામ ના લખાય, અમારા યુનિટના ચીફનું નામ લખાય. એ બહુ સ્વીકાર્ય વાત છે કે તમે હજી શીખો છો એટલે. પણ એ જે ગામડાની સૌરાષ્ટ્રના દરિયા કિનારાની ખેડૂત સ્ત્રી જેનું મેં ઓપરેશન કર્યું, એકદમ સરસ થઈ ગયું, અને પહેલું જ ઓપરેશન, અને એને બહુ પણ એણે ગોતી કાઢ્યું કે મારું ઓપરેશન આણે કર્યું છે. ઓકે નામ કંઈ ખબર નહીં. પછી જ્યારે ફોલોઅપમાં ફરીથી આવે 10 દિવસ પછી ફરીથી આવ્યા, ત્યારે અમે ઓપીડીમાં બેઠા હતા અને એણે અંદર આવવાની પરમિશન માંગી. તો મારા જે કલીગ્સ હતા તો સમય પૂરો થઈ ગયો હતો, 1 વાગી ગયો એટલે લંચનો ટાઈમ હોય એટલે કે ચલો પછી આવજો, હવે 3 વાગે આવવાનું. એટલે મેં એમને કીધું કે ના, એમને આવવા દો, એને કંઈક કામ છે. આવીને એણે એના પાલવમાં 30 મકાઈના ડોડા લઈને આવી હતી. એ મકાઈના ડોડા એણે મારી સામે આમ ધરી દીધા, ટેબલ પર આમ મૂકી દીધા. એ તો ગામડાની બેન છે, એને કંઈ કઈ રીતે પ્રેઝન્ટ કરવું, ગિફ્ટ કઈ રીતે આપવી, એવું કંઈ ખબર ના હોય. એને પોતાની રીત છે. મેં મારા જીવનમાં ગમે તેટલી ફીસ લીધી હશે, આનાથી વધારે મને કોઈએ પુરસ્કાર નથી આપ્યો. ક્યા બાત હે, બિલકુલ. મને, હું ફેસબુક પર છું, બરાબર. ફેસબુક પર મારી એક મિત્રએ મને મેસેજ કર્યો કે IIM આપણે અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના ઓફ મેનેજમેન્ટના ફૂટપાથ પર એક સ્ત્રી પડેલી છે, તો તું એને જોઈ શકશે? એટલે મેં કીધું એને હોસ્પિટલ પર મોકલી આપો, હું જોઈ આપીશ. તો કે આવી શકે એમ નથી. તો મારા ઓફિસ આવર્સ પછી મેં ડ્રાઈવ કરીને IIMની ફૂટપાથ પર ગયો. મારું વિન્ડો પેન ખોલ્યું તો મેં કીધું સવિતાબેન કોણ છે? તો એક બેન આવ્યા અને એમણે પોતાનું બ્લાઉઝ ખોલ્યું અને એને બ્રેસ્ટ કેન્સર હતું. અને ડાબી સાઈડ પર કેન્સર એટલે આખું સ્તન જ નહીં, માત્ર કેન્સર હતું. મેં તરત એને ને એના હસબન્ડને ગાડીમાં બેસાડી દીધા. મેં કીધું તમે કોઈ ચિંતા ના કરો, કે અમારી પાસે કોઈ પૈસા નથી. મેં કીધું એની કોઈ ચિંતા ના કરશો. અને એ જમાનામાં અમે લોકો એવું નક્કી કર્યું, નિર્ભયા જે કેસ થયો હતો ત્યારથી મેં અને વિદુલાએ નક્કી કર્યું હતું કે આપણે કોઈ પણ ડાન્સ પાર્ટીમાં હવે નહીં જઈએ. અમે લોકોએ એને લઈ ગયા અને એનું બિલકુલ ફ્રી, કોઈ પણ દવા, કંઈ પણ એક પૈસો પણ ખર્ચ ના થાય એવી રીતે એનું ઓપરેશન કર્યું. અને એને પછી તો મીડિયા બધું ત્યાં પહોંચી ગયા, એમને બધા ઇન્ટરવ્યૂઝ કરે ને બધું. અને એ બેનને પૂછે કે તમારા ડૉક્ટરનું નામ શું છે? જેણે તો કે મને નામ નથી ખબર. તો આ બધી સુંદર વસ્તુઓ છે, એવી ઘટનાઓ બને આપણી સાથે કે આપણે એમ થાય કે ના, આપણે વી મસ્ટ ગો ઓન. અને આનો લાભ માત્ર દર્દીઓને નથી, મને પોતાને પણ લાભ છે. મને આનંદ થાય છે કે આ વિદુલાને આનંદ થાય છે, મારી દીકરીને આનંદ થાય છે કે ના, મારા પપ્પા આવું કામ કરે છે. તો વી આર વેરી હેપી. થેન્ક યુ સો મચ કે તમે મતલબ જે આર્મીમાં જવાના હતા એ પણ કંઈ ત્યારે પણ કંઈક અલગ જ કરે, પરંતુ આટલા સરસ કે ખરેખર જે સોસાયટીને અને સમાજને જરૂરી છે એવા એક આદર્શ વ્યક્તિ અને એક આદર્શ હું ડોક્ટર તમને આ સોસાયટીને મળ્યા છે. બિફોર આઈ ફિનિશ, મેં મારા માટે એક બહુ સરસ કોઈએ એવું કીધેલું કે તમે દેશના દુશ્મનો સામે સર્જિકલ સ્ટ્રાઇક ન કરી શક્યા, પણ દુનિયાના દુશ્મન કેન્સર સામે તમે સર્જિકલ સ્ટ્રાઇક રોજ કરો છો. એ સરસ વસ્તુ હતી. સો થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા, અમારી સાથે બહુ જ બધી એવી ઇન્સ્પાયરિંગ વાતો તમે શેર કરી છે. તમારી સાથે વાત કરવાની મજા આવશે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ. તો આ હતા ડૉક્ટર મુકેશ બાવીસી કે જેમણે આપણી સાથે એમના આખા જે જીવનની જે સફર છે તે શેર કરી છે. અને આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે હું તમારી મુલાકાત કરાવતી રહીશ. ત્યાં સુધી મને આપશો રજા અને જોતા રહો TV13 ગુજરાતી અને મારો આ શો સદા બહાર લમ્હે. નમસ્કાર. ટોફી વોઝ અ ટ્રોફી. મેથમેટિક્સનો રેકોર્ડ તોડેલો, હું ટોપ કર્યું. હું આર્મીમાં ગયો હોત તો જનરલ તરીકે રિટાયર થયો હોત, હું શ્યોર કહી શકું. તમે દેશના દુશ્મનો સામે સર્જિકલ સ્ટ્રાઇક ન કરી શક્યા, પણ દુનિયાના દુશ્મન કેન્સર સામે તમે સર્જિકલ સ્ટ્રાઇક રોજ કરો છો. ટાંકા વગરની જે સર્જરી કહેવાય છે એને તમે ઇન્ટ્રોડ્યુસ કરી
First gynec cancer ગાયનેક કેન્સર સર્જરી. આદિવાસી અને બીજા અન્ય ગરીબોના માટે અમે ફ્રી સર્જરીઝ કરી. એના પછી બીજા 3 વર્લ્ડ રેકોર્ડ્સ થયા, 13 આંતરરાષ્ટ્રીય અને 34 રાષ્ટ્રીય અવોર્ડ્સ મળ્યા. એમાં 90%થી વધારે કોન્ટ્રીબ્યુશન મારા વાઈફનું છે. અમે લોકોએ અત્યારે 18,000થી વધારે સર્જરીઝ. તો પહેલું તો હું રિટાયર થવાનો નથી. અચ્છા.